હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજે નવી રેસીપીમાં। તો આજે આપણે પલાળેલા મગ બનાવીશું। એક વાટકી મગ લીધા છે અને એને મેં સાંજે પલાળી લીધા હતા। તો તમે જોઈ શકો છો કે સરસ એવા મગ પલળી ગયા છે આપણા। કઢાઈ લીધી છે અને એમાં અડધી વાટકી જેટલું આપણે તેલ નાખીશું। તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ નાખીશું। આખું જીરું લીધું છે એ એડ કરીશું અને સરખું ફૂટવા દેવાનું છે રાઈ જીરું। આખો મસાલો લેશું તો એમાં સૂકા લાલ મરચાં, તમાલપત્ર, બાજીયા, લવિંગ ને તજના ટુકડા લીધા છે એ એડ કરીશું। મીઠા લીમડાના પાન લીધા છે એ એડ કરીશું। લસણની પેસ્ટ કરી લેવાની છે, હવે એ એડ કરીશું। આદુની પણ મેં પેસ્ટ કરી લીધી છે તો આપણે એ એડ કરીશું। લીલા મરચાંની પણ પેસ્ટ કરી લીધી છે એ નાખીશું। તમે જો આવી રીતે પેસ્ટ કરીને નાખશો તો સરસનો સ્વાદ લાગે છે। તમે જરૂરથી આવી રીતે નાખજો અને આપણે સરખું મિક્સ કરી લેવાનું છે। અડધી ચમચી જેટલી મેં હિંગ લીધી છે એ એડ કરીશું। અડધી ચમચી જેટલી હળદર પાવડર લીધો છે એ એડ કરીશું। અને ટમેટાની મેં પ્યુરી કરી લીધી છે 3 થી 4 ટમેટાની, એ આપણે એડ કરીશું। હવે આપણે સરખું મિક્સ કરી લેવાનું છે ને મસાલાને આપણે ધીમા ગેસે 5 મિનિટ માટે ચડવા દેવાનો છે। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આપણો મસાલો સરસ ચડી ગયો છે। હવે આપણે મગ નાખી દઈશું પલાળેલા અને સરખા આપણે મિક્સ કરી લેવાના છે। તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક જરૂરથી કરી દેજો। મગને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાના છે। તમે જોઈ શકો છો કે સરસ આપણો મસાલો છે એ મગમાં સરસ લાગી જાય, એટલે આવી રીતે સરખા આપણે મિક્સ કરી લેવાના છે। લાલ મરચું પાવડર લીધું છે, તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો। મેં અહીંયા 2 ચમચી જેટલો લાલ મરચું પાવડર નાખ્યો છે અને ધાણા જીરું પાવડર લીધું છે 1 ચમચી જેટલું, એ નાખીશું। અડધી ચમચી જેટલો મેં ગરમ મસાલો લીધો છે એ એડ કરીશું। બધું સરખું મિક્સ કરી લેવાનું છે। પાણી મેં પહેલેથી જ ગરમ કરી લીધું હતું અને એ જ મગમાં આપણે પાણી નાખવાનું છે। તો અહીંયા મેં અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે ગરમ, અને 10 થી 15 મિનિટ માટે આપણે મગ છે એ ઢાંકીને બાફવા દેવાના છે ને ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે, એટલે આપણા મગ સરસ ચડી જશે। ગરમ પાણી આપણે એટલા માટે લીધું છે કે આપણા મગ છે એ સરસ ચડી જશે અને બફાઈ જશે। 10 થી 15 મિનિટ થઈ ગઈ છે તો આપણા મગ છે એ સરસ ચડી ગયા છે। તમે જોઈ શકો છો કે તમે જો આવી રીતના બનાવશો મગ તો સરસ બનશે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે। ને તમે આ મગ છે એ બાળકોના લંચ બોક્સમાં પણ તમે દઈ શકો છો। પલાળેલા મગનું શાક તૈયાર થઈ ગયું છે। તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો। તમને પલાળેલા મગની રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો।